નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું છું તમારી તૈયારી સરસ રીતે ચાલતી હશે। જેમ કે તમને ખ્યાલ છે, આવનાર સમયમાં સીસી, પીએસઆઈ, કોન્સ્ટેબલ અને ટેટ ટાટ જેવી ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાનાર છે અને આ બધી પરીક્ષાઓમાં રીઝનિંગ કેટલો મહત્વનો વિષય છે એ બતાવવાની મને જરૂર નથી। આજે આપણે શું જોઈશું? આજે આપણે જોવાના છીએ રીઝનિંગનો એક મહત્વપૂર્ણ ટોપિક, કોડિંગ અને ડીકોડિંગ। બધી જ એક્ઝામમાં કોડિંગ ડીકોડિંગથી 3 થી 4 પ્રશ્નો પૂછાય જ છે। આજે આપણે જોઈશું બેઝિક થી લઈને એડવાન્સ સુધીના રીઝનિંગના કોડિંગ ડીકોડિંગ ચેપ્ટરનો કોન્સેપ્ટ અને એના પછી આપણે સોલ્વ કરીશું પીઆઈક્યુ ક્વેશ્ચન અને ક્વેશ્ચન્સ પછી હું તમને પ્રોવાઈડ કરીશ પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન, જેનાથી તમારી સંપૂર્ણ તૈયારી થઈ જશે। તો ચાલો સ્ટાર્ટ કરીએ અને આ વિડિયો જોયા પછી તમારો કોડિંગ ડીકોડિંગનો એક પણ પ્રશ્ન ખોટો નહીં થાય એની હું ખાતરી આપું છું। ચાલો શરૂ કરીએ। કોડિંગ ડીકોડિંગ શું છે? કોડિંગ ડીકોડિંગમાં ઘણા બધા શબ્દો અને સંખ્યાઓ આપેલી હોય છે। એ જ શબ્દો અને સંખ્યાઓને બીજા સંખ્યા અને શબ્દો સાથે બદલવામાં આવે છે અને જો આપણી પાસે સંખ્યાઓ હોય તો ગુણાકાર કરીને, ભાગાકાર કરીને, સરવાળો કે બાદબાકી કરીને આપણે બીજી સંખ્યા સાથે સંબંધ શોધી શકીએ છીએ। પણ જો આપણી પાસે શબ્દો આપેલા હોય તો એનાથી સંબંધ શોધવું થોડું અઘરું પડી જાય છે। કેમ કે આપણને આલ્ફાબેટનું ક્રમ યાદ નથી હોતું। જો આપણને આલ્ફાબેટનો ક્રમ યાદ નહીં હોય તો પ્રશ્નો સોલ્વ કરવામાં ઘણી બધી વાર લાગશે। તો પહેલું કામ આપણને શું કરવું છે કે આપણને આલ્ફાબેટનો ક્રમ યાદ હોવો જોઈએ। કેવી રીતે તમે બધા આલ્ફાબેટનો ક્રમ યાદ રાખી શકો છો? ચાલો જોઈ લઈએ। હવે અંગ્રેજીમાં ટોટલ કેટલા આલ્ફાબેટ હોય છે? 26 આલ્ફાબેટ હોય છે। કેવી રીતે આપણે એમનો ક્રમ યાદ રાખીશું? A B C D E આ 5 આલ્ફાબેટનો ક્રમ બધાને યાદ જ હોય છે। A એટલે 1, B એટલે 2, C એટલે 3, D એટલે 4 અને E એટલે 5। એવી જ રીતે X Y Z એટલે 24, 25 અને 26 આ ક્રમ પણ બધાને યાદ હોય છે। એટલે સ્ટાર્ટિંગ થી 5 ક્રમ સુધી અને છેલ્લા 3 ક્રમ એ આપણને યાદ કરવાની જરૂર હોતી નથી, કેમ કે એ યાદ જ હોય છે। હવે આગળના ક્રમો આપણે કેવી રીતે યાદ કરી શકીએ છીએ તો જોઈ લો। આ શું લખ્યું છે? F। F થી એક વર્ડ બને છે ફિક્સ અને એ જ ફિક્સ થી એક આંકડો બને છે 6, એટલે F ક્રમ ઉપર શું આવી ગયું? 6 આવી ગયું। G જો તમે ધ્યાનથી જોશો તો આમાં 7 મૂક્યો જ છે અહીંયા, એટલે G નો ક્રમ કયો આવી જશે? 7 આવી જશે। ઘણા બધા વિદ્યાર્થીઓ પણ એવા હશે જેમનું નામ G થી સ્ટાર્ટ થતો હશે, એટલે એમના માટે તો ઘણું અઘરું નથી G નો ક્રમ યાદ કરવો। પછી H નો શેપ પણ કેવો છે? 8 જેવો છે। જોઈ લો અહીં H નો શેપ કેવો છે? 8 જેવો બને છે। હવે I આપણે એક શબ્દ કહીએ છીએ I નો। I માં કયો અંક છુપાયેલ છે? તો 9 છુપાયેલ છે, કેમ કે આપણે કહીએ છીએ ને I નો। જેનો ક્રમ કયો આવી જશે? તો આના માટે પણ એક વસ્તુ વપરાય છે ઇઝોટી। ઇઝોટી એટલે E 5મા ક્રમ ઉપર, J 10મા ક્રમ ઉપર, O 15મા ક્રમ ઉપર, T 20મા ક્રમ ઉપર અને Y 25મા ક્રમ ઉપર। તો આવી રીતે J નો ક્રમ કયો આવી જશે? 10 આવી જશે। હવે K નો ક્રમ કયો આવશે? 11 આવશે। પણ યાદ કેવી રીતે રાખવાની? તો K માં કેટલી લીટી છે? એક લીટી આયરી અને બીજી જે આ ત્રાસી લીટી આપેલી છે એને પણ સીધો કરી દઈએ એટલે 11મો ક્રમ થઈ જશે। એવી જ રીતે L 12મા ક્રમ ઉપર। M ને કેવી રીતે યાદ રાખીશું? M નો જો આપણે શેપ જોઈએ તો આમાં 3 ની આકૃતિ બને છે, એટલે આનો ક્રમ કયો આવી જશે? 13। N નો ક્રમ આવી જશે 14। હવે O અને P ને કેવી રીતે યાદ રાખીશું? તો O આવે છે 15મા ક્રમાંક ઉપર અને P આવે છે 16મા ક્રમાંક ઉપર। પણ યાદ કેવી રીતે રાખવાનું છે? O પપ્પા થી યાદ રાખવાનું છે। કેવી રીતે? જેમ કે પપ્પાએ 15 અને 16 લાફા માર્યા, એટલે O ઉપર 15 અને P ઉપર 16। O પપ્પા 15 16। Q થી શું થાય છે? ક્વીન એટલે 17। હવે R એટલે રાજા, ક્વીન એટલે રાની 17 ની 18 નો રાજા કેટલાનો? 18 નો। S એટલે સાદી, એટલે આપણે ગુજરાતીમાં લગ્ન કહીએ છીએ પણ હિન્દીમાં સાદી કહેવાય। 19માં સાદી। 17 ની રાની, 18 નો રાજા અને 19માં સાદી। અને T એટલે 20માં શું છે? તલાક। 17 ની રાની, 18 નો રાજા, 19માં સાદી અને 20માં તલાક। હવે T માટે આપણે એવી રીતે પણ યાદ રાખી શકીએ છીએ T20।
ક્રિકેટનો એક ફોર્મેટ હોય છે એવી રીતે પણ આપણે ટી ને યાદ રાખી શકીએ છીએ. યુ કયા ક્રમાંક ઉપર આવી જશે? 21મા ક્રમાંક ઉપર. વી ને કેવી રીતે યાદ રાખીશું? તો વી વિક્ટરીનો સાઇન બને છે, 2 આંગળીઓ દેખાય છે એટલે 22 ક્રમાંક ઉપર. હવે ડબલ્યુ નો શેપ કેવો છે? 3 જેવો છે એટલે 23મો ક્રમાંક ઉપર. આવી રીતે આપણે બધા આલ્ફાબેટનો ક્રમ યાદ રાખી શકીએ છીએ. હવે જો તમને આલ્ફાબેટનો ક્રમ ખ્યાલ આવી ગયો છે તો હવે આપણે પ્રશ્નો ઉપર મૂવ કરી જોઈએ કેવી રીતે આપણે આલ્ફાબેટના ક્રમોથી પ્રશ્નોને સોલ્વ કરી શકીએ છીએ. પહેલો પ્રશ્ન છે પીએસઆઈ પ્રિલિમ પરીક્ષા 2022માં પૂછાયેલ પ્રશ્ન. શું આપેલું છે? AHM અહેમદાબાદ બરાબર BINFEBCBE એટલે આ બધા લેટર સામે આ લેટર્સ આપ્યા છે. આ બંને વચ્ચેના સંબંધને જાણીને પછી શું કરવાનું છે? આપણને આ શબ્દમાં એ સંબંધ મૂકવાનો છે. જોઈ લઈએ શું સંબંધ છે. એ પછી કયો લેટર આવ્યો? આ શબ્દમાં પહેલો લેટર ઈ છે અને આ શબ્દમાં પહેલો લેટર બી છે. એ બી એટલે કેટલો લેટર વધ્યો? 1 લેટર વધ્યો. પછી એચ પછી શું આવે? આઈ આવી ગયું. એમ પછી એન આવી ગયું. ઈ પછી એફ આવી ગયું. એટલે એક જ લોજિક ફોલો થાય છે. આપણને આગળનો આલ્ફાબેટ લખવાનો છે. લખી દઈએ આગળનો આલ્ફાબેટ. બી પછી શું આવે? સી આવે. એ પછી શું આવે? બી આવે. આર પછી શું આવે? એસ આવે. ઓ પછી શું આવે? પી આવે. ડી પછી શું આવે? ઈ આવે. અને એ પછી શું આવે? બી આવે. એટલે CBS PEB કયા ઓપ્શન ઉપર આપેલું છે? CBS PEB ઓપ્શન એ. ઓપ્શન એ જે છે એ આપણો જવાબ થઈ જશે. આવી રીતે હવે બીજા પણ પ્રશ્નોને જોઈ લઈએ. બીજો પ્રશ્ન શું આપેલ છે? બીજો પ્રશ્નમાં DEB TOR એટલે ડેટર ઇઝ ઇક્વલ ટુ 314628 આ નંબર આપેલ છે અને પછી આપેલ છે રોબ. આનો ક્રમાંક શું હશે? હવે ગમે ત્યારે આલ્ફાબેટ લખવાની જરૂર નથી. આપણે શબ્દોને જોઈ લેવાના. જો પહેલો શબ્દ અને જે બીજો શબ્દ આપણથી પૂછ્યો છે એમાં લેટરો બધા સમાન હોય, બધા આલ્ફાબેટ્સ ઇક્વલ હોય તો ખાલી આલ્ફાબેટનો ક્રમાંક જોઈ લેવાનો. હવે જો ડી નો ક્રમ કયો? 3. ઈ નો ક્રમ શું? 1. બી નો ક્રમ શું? 4. આને જ ફોલો કરવાનો છે. આર સામે કયો ક્રમ આપ્યો છે? આર છેલ્લે છે અને અહીં છેલ્લે આપેલો છે 8 એટલે આર સામે આવી જશે 8. ઓ સામે કયો ક્રમાંક છે? ઓ સામે ક્રમાંક છે 2 એટલે અહીં આવી જશે 2. બી સામે કયો ક્રમ દેખાય છે? બી સામે દેખાય છે 4. બી સામે આવી જશે 4. અને ઈ સામે ઈ કયા નંબર ઉપર છે? બીજા નંબર ઉપર. અહીં બીજો અંક કયો છે? 1 છે. અહીં આવી જશે 1 એટલે રોબનો ક્રમાંક શું બની જશે? 8 2 4 1. કયા ઓપ્શન ઉપર આપેલો છે? ઓપ્શન ડી ઉપર આપેલો છે 8 2 4 1. એટલે હંમેશા તમે આલ્ફાબેટ લખવાની જરૂર નથી. ક્યારેક વાર તમે જોઈ લેવાનું કે પહેલો જે શબ્દ છે અને બીજો જે શબ્દ જે આપણથી પૂછ્યો છે એ બંને વચ્ચે શું સંબંધ છે. શું બધા લેટર પહેલા શબ્દના બધા લેટર બીજા શબ્દમાં છે? જો બધા લેટર હોય તો સીધો ક્રમાંક મૂકી દેવાનો. આગળ જોઈએ. ત્રીજો પ્રશ્ન આવી ગયો. ત્રીજો પ્રશ્ન મહેસૂલ તલાટી વર્ગ 3 2025માં પૂછાયેલ પ્રશ્ન છે. એક સાંકેતિક ભાષામાં વોકનો સંકેત VBKL છે. વોકનો સંકેત શું આપ્યો છે? VBKL આપ્યો છે. અને શું પૂછ્યો છે? PAWN PAWN આનો સંકેત આપણથી પૂછ્યો છે. નો સંકેત કયો થશે? જોઈ લઈએ ક્રમ મૂકીને. W નો ક્રમ કયો છે? 23. A નો ક્રમ 1. L નો ક્રમ 12 અને K નો ક્રમ 11. એવી રીતે V નો ક્રમ 22. B નો ક્રમ 2. K નો ક્રમ 11 અને L નો ક્રમ 12. શું થાય છે? પહેલા લેટરમાં W થી V સુધી ગયા 23 થી 22 થઈ ગયું. કેટલા? 1 માઇનસ કરવામાં આવ્યો છે. બીજા A થી B માં જતા કેટલા પ્લસ થયા? 1 પ્લસ થયા. પછી આમાં 12 થી 11 થઈ ગયું 1 માઇનસ અને આમાં 11 થી 12 થઈ ગયું એટલે 1 પ્લસ થઈ ગયું. કયો લોજિક ફોલો થાય છે? -1 + 1 -1 + 1. આમાં પણ આપણે એવું જ કરીશું. પહેલા જોઈ લઈએ. ક્રમ મૂકી દઈએ. P નો ક્રમ શું હોય છે? 16. A નો ક્રમ 1. W નો ક્રમ 23 અને N નો ક્રમ 14. શું કરવાનું છે? પહેલા માઇનસ પછી પ્લસ ફરી માઇનસ અને ફરી પ્લસ. માઇનસ કરીએ 16 માંથી 1 બાદ કરતા
15 આવી જશે. 15 ઉપર કયો લેટર આવે? ઓ આવે. હવે +1 કરવાનું છે. +1 કરતા 2 આવી જશે. 2 માં કયો લેટર આવે છે? બી આવે છે. ફરી -1 કરવાનો છે. -1 કરતા 22 આવી જશે. 22 નંબર ઉપર વી આવે છે. ફરી +1 કરતા 15 આવી જશે અને 15 નંબર ઉપર કયો લેટર આવે છે? તો એ આવે છે ઓ. ઓ બી વી ઓ. આ આપણો સાચો જવાબ છે. ઓપ્શનમાં ક્યાં આપેલો છે? ક્યાંય નથી આપેલો. એટલે કયો ઓપ્શન આવી જશે? ઓપ્શન બી, દર્શાવેલ પૈકી કોઈ પણ નહીં. આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન આપણો. પ્રશ્ન નંબર ચોથો, જુનિયર ફાર્માસિસ્ટ 2022 ની એક્ઝામમાં પૂછાયેલ પ્રશ્ન. એક સાંકેતિક ભાષામાં રોસ્ટને PQYUR, રોસ્ટને શું લખાયેલ છે? PQYUR દર્શાવવામાં આવે તો તેમાં સ્લોપી કેવી રીતે દર્શાવવામાં આવશે? અને આપણથી શું પૂછ્યું છે? જો આપણે સ્લોપી લખીએ તો કેવી રીતે દર્શાવવામાં આવશે? આર નો ક્રમ કયો હોય છે? 18, ઓ નો ક્રમ 15, એ નો ક્રમ 1, એસ નો ક્રમ 19 અને ટી નો ક્રમ હોય છે 20. પી નો ક્રમ કેટલો હોય છે? 16, ક્યુ નો ક્રમ 17, વાય નો ક્રમ 25, યુ નો ક્રમ 21 અને આર નો ક્રમ 18. ક્રમમાં સંબંધ શોધીએ. કયો સંબંધ છે? 18 થી 16 થઈ ગયો. કેટલા બાદ કર્યા? 2 બાદ કર્યા. 15 થી 17 થઈ ગયો. કેટલો એડ થયો? 2 એડ થયો. પછી 1 થી સીધો 25 ઉપર આવી ગયો. કેટલા બાદ કર્યા હશે? ભાઈ 1, 26, 25. લેટર આવી રીતે ફોલો થાય. એ લેટર પહેલા શું આવે? ઝેડ આવે અને ઝેડ પહેલા વાય આવે. એટલે આમાં પણ 2 બાદ કર્યો છે. પછી આમાં જોશું 2 પ્લસ કર્યો. પછી આમાં જોશું 2 બાદ કર્યો. એટલે 2 માઇનસ 2 પ્લસ, 2 માઇનસ 2 પ્લસ આવી રીતે આગળ વધવાનો છે. હવે એસ કયા ક્રમાંક ઉપર આવે છે? 19, એલ 12, ઓ 15, પી 16, પી 16 અને વાય આવે છે 25મા ક્રમ ઉપર. જોઈ લઈએ પહેલા શું કરવાનું છે? 2 માઇનસ કરવાનો છે. 2 માઇનસ કરતા શું આવી જશે? 17. 2 પ્લસ કરતા 14, 2 માઇનસ કરતા 13, 2 પ્લસ કરતા 18, 2 માઇનસ કરતા 14, 2 પ્લસ કરતા 25. 25માં 2 પ્લસ કરવાના છે. શું આવી જશે? 27. 27 લેટર ટોટલ કેટલા હોય છે? 26. લેટર ટોટલ કેટલા હોય છે? 26. એટલે 26માં કેટલા એડ કરતા 27 આવે? 1 એડ કરતા. અને 1 નંબર ઉપર કયો લેટર આવે? એ આવે. અહીં આવી જશે 1. અહીં જોઈ લઈએ 17 નંબર ઉપર કયો લેટર આવે? તો ક્યુ આવે. 14 નંબર ઉપર એન, 13 નંબર ઉપર એમ, 18 નંબર ઉપર આર અને 14 નંબર ઉપર એન આવે. ક્યુ એન એમ આર એન એ આ આપણો સાચો જવાબ થશે. કયા ઓપ્શન ઉપર આપેલો છે? ક્યુ એન એમ આર એન એ. ઓપ્શન ડી ઉપર આપેલ છે. ઓપ્શન ડી જે છે એ સાચો જવાબ થઈ જશે. આગળનો પ્રશ્ન જોઈ લઈએ. આગળ વધીએ. પ્રશ્ન ક્રમાંક 5. પોલીસ. પોલીસને બદલે શું લખવામાં આવ્યો છે? QQOMHK. પોલીસ એના બદલે લખવામાં આવ્યો છે QQOMHK. ક્રમ મૂકી દઈએ. પી નો ક્રમ કયો હોય? 16 હોય. ઓ નો ક્રમ હોય 15, એલ નો ક્રમ હોય 12, આઈ નો ક્રમ આઈ નો, સી નો ક્રમ હોય 3 અને ઈ નો ક્રમ હોય 5. એવી રીતે ક્યુ નો ક્રમ કયો છે? 17, ક્યુ નો ક્રમ 17, ઓ નો ક્રમ 15, એમ નો ક્રમ 13, એચ નો ક્રમ 8 અને કે નો ક્રમ હોય છે 11. જોઈ લઈએ શું કરવામાં આવ્યો છે? 16 થી 17 થઈ ગયો. કેટલો વધ્યો? 1 વધ્યો. 15 થી 17 2 વધ્યા. 12 થી 15 3 વધ્યા. 9 થી 13 4 વધ્યા. 3 થી 8 5 વધ્યા અને 5 થી 11 એટલે કેટલા વધ્યા? 6 વધ્યા. એટલે 1 2 3 4 5 6 આવી રીતે ક્રમિક વૃદ્ધિ કરવાની છે. શું આપેલ છે? આગળ આપેલો છે ARMY એટલે આર્મી. એવી જ રીતે વધારવાનું છે. 1 નંબર ઉપર એ આવી જશે, આર 18 નંબર ઉપર, એમ 13 નંબર ઉપર અને વાય 25 નંબર ઉપર. વધારીએ 1 વત્તા 2 આવી જશે, 2 વત્તા 20 આવી જશે, 3 વત્તા 16 આવી જશે અને 4 વત્તા 29 આવી જશે. હવે બીજા નંબર ઉપર કયો લેટર આવે? બી આવે.
20મા નંબર ઉપર ટી આવે, 16 નંબર ઉપર પી આવે અને 29 નંબર ઉપર કોઈ લેટર આવતો નથી. હવે આને કેવી રીતે કરીશું? તો 29 26 પ્લસ 3 26 નંબર ઉપર ઝેડ પૂરો થઈ જાય છે અને પછી 1 થી ચાલુ થઈ જાય છે એટલે પહેલો નંબર ઉપર એ, બીજો નંબર ઉપર બી અને ત્રીજો નંબર ઉપર આવી જાય સી. એટલે આપણો જે જવાબ છે એ થઈ જશે બી ટી પી સી. કયા ઓપ્શન ઉપર આપેલો છે? બી ટી પી સી, ઓપ્શન બી જે આપણો સાચો જવાબ છે. આગળના પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 6, જો ABOD માટે સંજ્ઞા EDOBA હોય તો એપેક્સ માટેની સંજ્ઞા કઈ હોય? આ પ્રશ્ન બહુ સહેલું છે. કેમ કે આ પ્રશ્નમાં ખાલી આ શબ્દોને રિવર્સ કરીને મૂકી દીધા છે. ઈ આપી દીધું, પછી ડી, પછી ઓ, પછી બી અને પછી એ. આપણે પણ શું કરવાનું છે? આ વર્ડને રિવર્સ કરીને મૂકી દેવાનું. રિવર્સ કરીશું એટલે શું બની જશે? XEPA. XEPA કયા ઓપ્શન ઉપર? ઓપ્શન બી ઉપર આપેલ છે. ઓપ્શન બી જે છે એ રાઈટ જવાબ થઈ જશે. લેટ્સ મૂવ ટુ ધ ન્યૂ ક્વેશ્ચન. ક્વેશ્ચન 7, જો ગરિમાનો નંબર કયો આપેલ છે? 7 2 5 4 3 2 અને ટીનાનો ક્રમાંક કયો છે? 6 4 8 2. ટીના કયા નંબર ઉપર? 6 4 8 2. તો માર્ટિના માટે કયો ક્રમાંક હશે? પીએસઆઈ મુખ્ય પરીક્ષા 2022માં પૂછાયેલ પ્રશ્ન જોઈ લઈએ. માર્ટિના એમ ક્યાં છે? તો એમ આવી રહ્યો છેલ્લેથી બીજા નંબર ઉપર. છેલ્લેથી બીજા ક્રમાંક ઉપર કયો નંબર છે? 3 છે. એટલે સ્ટાર્ટિંગમાં શું આવી જશે? 3 આવી જશે. પછી એ જોઈ લઈએ બીજા નંબર ઉપર. બીજા નંબર ઉપર કયો ક્રમાંક છે? 2 છે. હવે શું લખ્યું છે? આર. આર ક્યાં છે? આવી રહ્યો આર ત્રીજા નંબર ઉપર. ત્રીજા નંબર ઉપર કયો નંબર આવે છે? 5 આવે છે. અહીં આવી જશે 5. પછી ટી ક્યાં છે? તો ટીનામાં છે ટી ની સામે કયો નંબર છે? 6 આવી જશે. પછી આઈ સામે કયો નંબર છે? 4 છે. 4 આવી જશે. પછી એન સામે નંબર જોઈ લઈએ. એન સામે નંબર છે 8 આવી જશે. અને છેલ્લે એ વધ્યો, એની સામે કયો નંબર છે? 2, તો 2 આવી જશે. 3 2 5 6 4 8 2. 3 2 5 6 4 8 2 કયા ઓપ્શન ઉપર? ઓપ્શન 2 ઉપર આપેલ છે. ઓપ્શન બી જે છે એ આપણો સાચો જવાબ થઈ જશે. આગળનો ક્વેશ્ચન ઉપર વધીએ. ક્વેશ્ચન 8, જો 31 15 11 બરાબર 27 થાય. હવે આમાં જુઓ, આ જે બરાબરમાં સંખ્યા આપેલ છે એ સંખ્યા આ બધી સંખ્યાની આજુબાજુ જ છે. બહુ વધારે પણ નથી, બહુ ઓછી પણ નથી. એટલે આમાં શું કર્યું હશે? કદાચ પ્લસ કે માઇનસ અથવા તો બંને કર્યા હશે તો જ આ સંખ્યાની આજુબાજુ છે. હવે 31 લખ્યો છે, 31 થી ઓછો છે એટલે બાદ તો કર્યું હશે. જોઈ લઈએ, સંબંધ બેસાડીએ. 31 માંથી 15 બાદ કરીએ. 31 માંથી 15 બાદ કરતા કેટલા આવશે? 16 આવશે. અને એ 16 માં 11 એડ કરતા, 11 વધારતા કેટલો આવી જશે? 27 આવી જશે. એટલે પહેલી સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરવાની છે અને ત્રીજી સંખ્યા એડ કરવાની છે. આગળ જોઈએ 140. 140 માંથી 81 બાદ કરતા શું આવી જશે? 59. અને 59 માં 69 એડ કરતા 128 આવી જશે. પછી આગળ શું પૂછ્યું છે આપણથી? 56 18 10. આની જગ્યાએ શું આવશે? કઈ સંખ્યા આવશે? તો 56 માંથી શું કરવાનો છે? 18 બાદ કરવાનો છે. 18 બાદ કરતા શું આવી જશે? 38 આવી જશે. અને પછી કેટલો એડ કરવાનો છે? 10 એડ કરવાનો છે. 10 એડ કરતા કેટલો મળશે? 48 મળશે. કયા ઓપ્શન ઉપર આપેલ છે? ઓપ્શન ડી ઉપર આપેલ છે. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 9, 80 પી 10 ક્યુ 70 50 બરાબર કેટલા આપેલ છે? 17 આપેલ છે. આ પણ એવો જ પ્રશ્ન છે. આ સંખ્યાની આજુબાજુ આ સંખ્યા છે એટલે આમાં પણ પ્લસ અને માઇનસનો કોન્સેપ્ટ લાગ્યો હશે. જો સંખ્યા વધારે ના હોય તો કોન્સેપ્ટ આ બે જ વપરાય. જો સંખ્યા બહુ વધારે હોય તો એમાં ગુણાકાર કે ભાગાકાર હોઈ શકે છે. સંખ્યા વધારે હોય, બહુ ઓછી હોય તો આ બે કોન્સેપ્ટ હોઈ શકે છે. જોઈ લઈએ. હવે 80 માંથી 50 જોડતા યા 80 માં 50 નો સરવાળો કરતા કેટલો આવી જશે? 130 આવી જશે. અને 70 માંથી 10 બાદ કરતા કેટલો આવે? 60 આવે.
અને 130 માંથી 60 બાદ કરતા કેટલું મળશે આપણને 17 મળશે 70 આવી ગયું હવે આગળ પણ એ જ સંબંધ બેસાડીએ 45 માં 75 એડ કરતા 45 માં 75 એડ કરતા કેટલો આવશે 120 આવશે પછી બાદ શું કરવાનો છે 65 માંથી 55 બાદ કરતા કેટલો આવશે 10 આવશે એ જ 10 ને અહીં બાદ કરીએ આપણે કેટલો આવી જશે 110 આવી જશે હવે એ જ જે લોજિક છે એને આગળ ફોલો કરીએ આપણે 40 માં 28 એડ કરતા 40 માં 28 એડ કરતા કેટલો આવી જશે 68 આવી જશે શું કરવાનું છે આગળ આ બંને સંખ્યાનો ડિફરન્સ એટલે 18 માંથી 10 બાદ કરતા કેટલો મળશે 8 મળશે આને પણ શું કરવાનો છે બાદ કરવાનો છે બાદ કરતા કેટલો મળશે 60 મળશે શું જવાબ થઈ જશે 60 કયા ઓપ્શન ઉપર આપેલું છે ઓપ્શન ડી વિલ બી ધ રાઈટ આન્સર આગળનો પ્રશ્ન જોઈ લઈએ હવે 10મો પ્રશ્ન કોડિંગની અમુક પ્રણાલીમાં શબ્દ રસ્ટિકેટ કયો શબ્દ આપેલ છે રસ્ટિકેટ શબ્દને લખી લઈએ રસ્ટિકેટને QTT UIDBSD QTT UIDBSD લખવામાં આવે એ કોડમાં સ્ટેટિસ્ટિક કેવી રીતે લખવામાં આવશે આ બંને શબ્દો વચ્ચે સંબંધ જોઈ લઈએ અને પછી સ્ટેટિસ્ટિકમાં એ સંબંધ મૂકી દઈએ આપણો આન્સર આવી જશે હવે ક્રમ લખી લઈએ પહેલા R નો ક્રમ કયો હોય 18 U નો ક્રમ 21 S નો 19 T નો ક્રમ 20 I નો ક્રમ 9 C નો ક્રમ 3 A નો ક્રમ 1 T નો ક્રમ 20 અને E નો ક્રમ 5 આગળ Q નો ક્રમ 17 T 20 U 21 I 9 D 4 B 2 S નો ક્રમ 19 અને D નો ક્રમ 4 સંબંધ જોઈ લઈએ 18 થી 17 થયો કેટલો બાદ થયો 1 21 થી 20 કેટલો બાદ કર્યો 1 19 થી 20 પ્લસ 1 20 થી 21 પ્લસ 1 હવે આ 9 છે આ 9 છે એટલે આમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી 3 થી 4 પ્લસ 1 1 થી 2 પ્લસ 1 20 થી 19 માઇનસ 1 અને 5 થી 4 માઇનસ 1 એટલે માઇનસ 1 માઇનસ 1 પ્લસ 1 પ્લસ 1 ફરી કોઈ પણ ફેરફાર કરવાનો નથી પ્લસ 1 પ્લસ 1 માઇનસ 1 માઇનસ 1 જોઈ લઈએ લખી લઈએ આપણો સ્ટેટિસ્ટિકનો કોડ સ્ટેટિસ્ટિક શું કોડ આવશે સ્ટેટિસ્ટિકમાં S નો ક્રમ 19 T નો ક્રમ 20 A નો ક્રમ 1 T નો ક્રમ 20 I નો ક્રમ 9 S નો ક્રમ 19 T નો ક્રમ 20 I નો ક્રમ 9 અને C નો ક્રમ 3 પહેલા શું કરવાનું છે -1 -1 કરતા 18 -1 કરતા 19 ફરી +1 કરવાનો છે +1 કરતા 2 +1 કરતા 21 આગળ જે આપેલ છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી જે હોય એ જ મૂકી દેવાનો છે એટલે આવી જશે 9 આગળ શું કરવાનું છે +1 -1 +1 કરતા 20 આવી જશે +1 કરતા 21 આવી જશે -1 કરતા 8 આવી જશે અને -1 કરતા 2 આવી જશે આ કોડ પ્રમાણે આલ્ફાબેટને મૂકી દઈએ 18 નંબર ઉપર R આવે 19 નંબર ઉપર S 2 નંબર ઉપર B 21 નંબર ઉપર U 9 નંબર ઉપર I 20 નંબર ઉપર T 21 નંબર ઉપર U 8 નંબર ઉપર H અને 2 નંબર ઉપર B આવે RSB UIT UHB RSB UIT UHB ઓપ્શન A જે છે એ આપણો સાચો જવાબ થઈ જશે આવા જ પ્રકારના કોડિંગના પ્રશ્નો એક્ઝામમાં વારંવાર પૂછાય છે જો તમને આલ્ફાબેટનો ક્રમ યાદ હશે તો કેટલો પણ મોટો પ્રશ્ન હોય તમે સરળતાથી એને કરી શકો છો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર ક્વેશ્ચન 11 કોન્સ્ટેબલ 2025 ની એક્ઝામમાં પૂછાયેલ પ્રશ્ન ફરીથી કોડ લખવાનો છે હ્યુમિસ્ટન નો કોડ શું આપેલ છે JWO KU VQP આપેલ
છે. પહેલા નંબરિંગ કરી લઈએ. H 8મા ક્રમાંક ઉપર, U 21, M 13, I 9, S 19, T 20, O 15 અને N 14મા ક્રમ ઉપર. એવી જ રીતે J 10મા ક્રમ ઉપર, W 23, પછી O 15, K 11, U 21, V 22, Q કયા ક્રમ ઉપર? Q આવશે 17 ક્રમ ઉપર અને પછી P આવશે 16 ક્રમાંક ઉપર. હવે શું કર્યો છે આમાં? 8માં 2 વત્તા 10 આવી ગયા, 21માં 2 વધાર્યા 23 આવી ગયા, 13માં 2 વધ્યા, 9માં 2 વધ્યા, 19માં 2 વધ્યા. એટલે ટૂંકમાં શું કરવાનો છે? બધા જ જે નંબર હોય એમાં 2 વધારવાનો છે. હવે પ્રશ્નને ધ્યાનથી જોયો. ક્વેશ્ચન માર્ક પહેલા આપેલું છે એટલે આ પહેલાથી સંબંધનો જે આન્સર છે એ આપેલ છે. આપણને પહેલો કયો શબ્દ આવશે એ શોધવાનો છે. હવે જો બીજો શબ્દ શોધવા માટે આપણે +2 કરીએ તો પહેલો શબ્દ શોધવા માટે શું કરીશું? -2 કરીશું. જોઈ લઈએ. H N Q T K P W U. શું કરવાનું છે? કેમ કે આપણને પહેલો શબ્દ શોધવાનો છે એટલે +2 નહીં કરીએ, આપણે શું કરીશું? -2 કરીશું. H કયા ક્રમ ઉપર? 8 N 14 Q 17 T 20 K 11 P 16 W 23 અને U આવી જશે 21 ક્રમ ઉપર. 2 બાદ કરીએ અને પછી જે પણ ક્રમ હોય એના મુજબ આપણે આલ્ફાબેટ મૂકી દઈએ. 8માંથી 2 બાદ કરતા 6 આવી જશે, 14માંથી 2 બાદ કરતા 12, 15, 18, 9, 14, 21 અને આમાં આવી જશે 19. આલ્ફાબેટ મૂકી દઈએ. 6 નંબર ઉપર F, 12 નંબર ઉપર L, 15 નંબર ઉપર O, 18 નંબર ઉપર R, 9 નંબર ઉપર I, 14 નંબર ઉપર N, 21માં U અને 19માં S. F L O R I N U S ઓપ્શન બી જે છે એ આપણો સાચો જવાબ થઈ જશે. જોયો તમે કેટલો મોટો પ્રશ્ન હતો, પણ આપણને કેમ કે આલ્ફાબેટનો ક્રમ યાદ હતો એટલે આપણે આ પ્રશ્નને સરળતાથી કરી શક્યા. ચાલો મૂવ કરીએ હવે આપણો નેક્સ્ટ 12મો પ્રશ્ન. 12મો પ્રશ્ન શરૂ કરતા પહેલા જો તમને ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને એની સાથે સાથે આપણા બધા જ મિત્રોને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે એ બધાને આ વિડીયો શેર કરજો. ચાલો જોઈએ આગળનો પ્રશ્ન શું લખ્યો છે. જો વોટર સાથે સંબંધિત શબ્દ કયો છે? XBUFS. ક્રમ લખી લઈએ. વોટર અને એની સાથે સંબંધિત શબ્દ કયો છે? XBUFS. આમાં તો સીધો જ ખ્યાલ આવી જાય છે. W પછી શું આવે? X આવે. A પછી શું આવે? B આવે. T પછી U, E પછી F અને R પછી શું આવે? S આવે. એ જ લોજિકને ફોલો કરવાનો છે. આગળ પ્લાન્ટ લખ્યો છે. હવે જે આલ્ફાબેટ આપેલા છે એના આગળના આલ્ફાબેટ મૂકતા આપણને આન્સર મળી જશે. મૂકીએ આગળના આલ્ફાબેટ. P પછી શું આવે? Q આવે. L પછી M આવે. A પછી B, N પછી O અને T પછી આવે U. શું આન્સર થઈ જશે? QMBOU. કયા ઓપ્શન ઉપર આપેલ છે? ઓપ્શન C ઉપર આપેલો છે. આપણો જે C છે એ રાઈટ આન્સર થઈ જશે. જોઈ લઈએ આગળનો પ્રશ્ન. ક્વેશ્ચન 13. જો રોઝ બરાબર 57, લીલી બરાબર 58, જાસ્મિન બરાબર 71 હોય તો તુલિપ એટલે શું? જોઈએ કયો સંબંધથી આ જે ક્રમ છે એ આપેલ છે. રોઝ ROSE. કયો ક્રમ થાય? R નો ક્રમ 18, O નો ક્રમ 15, S નો ક્રમ 19 અને E નો ક્રમ થાય 5. સરવાળો કરીએ આમનો પહેલો. 15 ને 18 33, 33 ને 19 52 અને 52 ને 5 થઈ જશે 57. એટલે શું કરવામાં આવ્યો છે? બધા જ આલ્ફાબેટ જે ક્રમ ઉપર આપેલ છે એ ક્રમનો સરવાળો. આગળ જોઈએ લીલી LILY. L નો ક્રમ શું છે? 12, I નો ક્રમ 9, L નો ક્રમ 12 અને Y નો ક્રમ છે 25. સરવાળો કરીએ બધાનો. 12 ને 9 21, 21 ને 12 33, 33 માં 25 એડ કરતા શું આવશે? 58 આવી જશે. એવી રીતે જાસ્મિનને આપ્યો છે. હવે આગળ તુલિપ સામે કયો નંબર આવશે એ આપણને શોધવાનો છે. લખી લઈએ તુલિપ અને એનો આલ્ફાબેટનો ક્રમ. T કયા ક્રમાંક ઉપર આવે? 20, U 21,
L 12, I 9 અને P આવે 16 નંબર ઉપર. બધાનો સરવાળો કરીએ. 20 + 21 41 ને 12 53 53 ને 9 62 અને 62 માં 16 એડ કરતા કેટલો આવી જશે? 78 આવી જશે. 78 કયા ઓપ્શન ઉપર આપેલ છે? ઓપ્શન બી ઉપર આપેલ છે. ઓપ્શન બી જે છે એ આપણો રાઈટ આન્સર થઈ જશે. જઈએ હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. આપણો 14મો પ્રશ્ન. સર્ટેનનો ક્રમ આ આપેલ છે, ડીલનો ક્રમ આ આપેલ છે, તો ટ્રેનની જગ્યાએ કયો નંબરનો ઉપયોગ થશે? જોઈ લઈએ. ટ્રેન જે વર્ડ બન્યો છે, શું આમાં બધા આલ્ફાબેટ આ બે વર્ડના જ છે? તો હા, જોઈ લઈએ. ટી આપેલ છે, આપેલ છે. આર છે. એ ક્યાં છે? આઈ રહ્યો. આઈ ક્યાં છે? આઈ રહ્યો. અને એન ક્યાં છે? આ છેલ્લે આપેલ છે. એટલે આ જે શબ્દ બન્યો છે એ આ બંને શબ્દોના આલ્ફાબેટથી બન્યો છે અને આ બંને શબ્દોના આલ્ફાબેટના જે નંબર છે એ એની સામે આપેલા છે. તો આપણે પણ એવી જ રીતે કરીશું. જે નંબર હોય એ અહીંયા મૂકી દઈશું. ટી ક્યાં છે? ચોથા ક્રમાંક ઉપર. ચોથા ક્રમાંક ઉપર કયો નંબર છે? તો 5 આપેલ છે. 5 મૂકી દઈએ. પછી આર ક્યાં છે? આર ત્રીજા નંબર ઉપર. ત્રીજા નંબર ઉપર કયો નંબર છે? 6 આવી જશે. પછી છે એ ક્યાં આપેલ છે? ત્રીજા નંબર ઉપર, એટલે 4 આવી જશે. પછી આઈ ની જગ્યાએ શું મૂક્યું છે? 9 આવી જશે. પછી એન ની જગ્યાએ શું છે? એન ની જગ્યાએ 1, એટલે 56 491 ઓપ્શનમાં નથી. કેમ કે એ અહીંયા છે અને એ અહીં પણ છે. અહીં એનું સ્થાન કયો છે? 3 છે અને અહીં શું છે? 4 છે. કેમ કે ઓપ્શનમાં નથી આપેલું, તો 4 ની જગ્યાએ આપણે શું યુઝ કરી શકીએ? 4 ની જગ્યાએ આપણે 3 ને પણ યુઝ કરી શકીએ. 56 391 કયા ઓપ્શન ઉપર છે? ઓપ્શન બી ઉપર છે. ઓપ્શન બી વિલ બી ધ રાઈટ આન્સર. આગળનો પ્રશ્ન જોઈ લઈએ. છેલ્લો પ્રશ્ન છે આપણો. જો અત્યાર સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે આપણો રીઝનિંગનો આ જે કોન્સેપ્ટ છે એને આપણા મિત્રો સાથે શેર કરજો. જોઈ લઈએ છેલ્લો પ્રશ્ન. સાઇન ની સામે કયો નંબર આપેલ છે? નંબર 60. ગ્લોની સામે 61 અને સ્પાર્કની સામે 70 હોય તો કલરની સામે કયો નંબર આવશે? હવે સાઇન માં કેવી રીતે આલ્ફાબેટ મૂકીને 60 લાયા છે એ જોઈ લઈએ. એસ નો ક્રમ 19, એચ નો ક્રમ 8, આઈ નો ક્રમ 9, એન નો ક્રમ 14 અને ઈ નો ક્રમ થશે 5. બધા નંબરોનો સરવાળો કરીએ આપણે. સરવાળો કહીએ. 9 ને 8 27, 27 ને 9 36, 36 ને 14 50, 50 ને 5 55. પણ આપેલ કેટલો છે? 60 આપેલો છે. હવે 55 થી 60 જતા કેટલો એડ કરવો પડશે? 5 એડ કરવો પડશે. તો આપણને કેટલો મળશે? 60 મળશે. હવે આ 5 ક્યાંથી આવ્યો છે? તો 5 આવ્યો છે 5 લેટર ઉપર પરથી. 1 2 3 4 5. એટલે જેટલા લેટર હોય એટલાનો સરવાળો કરવાનો. આગળ જોઈએ. આગળ શું આપેલ છે? ગ્લો. લખીએ ગ્લોને GLOW. ક્રમ મૂકતા 7 12 15 અને 23. પ્લસ કરીએ, બધાનો સરવાળો કરીએ. 7 ને 12 19, 19 ને 15 34, 34 અને 23 શું આવી જશે? 57. હવે 57 આવ્યો. કેટલો એડ કરીશું આપણે એમાં? તો કેટલા આલ્ફાબેટ છે? 1 2 3 4. 4 આલ્ફાબેટ છે. 4 સરવાળો કરીએ. 4 નો કેટલો આવી જશે? 61 આવી જશે. આગળ વધીએ. જોઈ લઈએ કલરની સામે કયો નંબર આવશે? COLOUR. આલ્ફાબેટનો ક્રમ મૂકી દઈએ. C એટલે 3, O 15, L 12, O 15, U 21 અને R 18. બધાનો સરવાળો કરીએ. 3 ને 15 18, 18 ને 12 30, 30 ને 15 45, 45 ને 21 શું થઈ જશે? 66, 66 ને 18 કેટલો થઈ જશે? 84. હવે કેટલો એડ કરવાનો છે આમાં? તો જેટલા લેટર છે એટલો એડ કરવાનો છે. 1 2 3 4 5 ને 6 લેટર્સ છે. 6 એડ કરતા શું આવી જશે? 90 આવી જશે. કયા ઓપ્શન ઉપર આપેલ છે? ઓપ્શન ડી ઉપર આપેલ છે. ઓપ્શન ડી જે છે એ આપણો સાચો જવાબ થઈ જશે. રીઝનિંગના 15 પ્રશ્નો તમે જોયા. એના ઉપરાંત તમારા પ્રેક્ટિસ માટે મેં આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂક્યો છે. ત્યાં જઈને તમે PDF ડાઉનલોડ કરી શકો છો અને વધારાના કોડિંગ ડીકોડિંગના પ્રશ્નોની પ્રેક્ટિસ કરી શકો છો. એના ઉપરાંત
આવા જ રિઝનિંગના કોન્સેપ્ટ તમારા માટે અમે લાવતા રહીશું. રિઝનિંગના જે બીજા ટોપિક છે જેમ કે રોહીનો સંબંધ હોય, શ્રેણીક્રમ હોય, વેન ડાયાગ્રામ હોય, આવા બધા ટોપિક અમે તમારા માટે લાવતા રહીશું. એના માટે સબસ્ક્રાઇબ કરી લેજો અમારા યુટ્યુબ ચેનલ ધ એસ એજ્યુકેટર્સને. સાથે સાથે અમારો વોટ્સઅપ પેજ જે છે ધ એસ એજ્યુકેટર્સ એને પણ ફોલો કરજો. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. ધન્યવાદ.